હેલો ગાઈઝ, વેલકમ ટુ માય અનધર વ્લોગ. આજે અમે આવ્યા છીએ સેરેન ગાર્ડન રેસ્ટોરન્ટ, જે ગાંધીનગરમાં આવેલું છે. અને દર રવિવાર આવે, શનિ રવિ હોય, ફ્રી હોય એટલે ઘરે રહેવાનું જ નહીં, બહાર કંઈક ને કંઈક રેસ્ટોરન્ટ શોધી લેવાનું. આજે અમે શોધ્યું છે સેરેન ગાર્ડન રેસ્ટોરન્ટ. ઘણું જ મોટું છે, પ્રીમાઇસીસ ખૂબ મોટું છે, પાર્કિંગ પણ ઘણું મોટું છે. અને અહીંયા બાળકો માટે પ્લે એરિયા પણ છે. અને અહીંયા વેઇટિંગ એરિયા, જ્યારે વેઇટિંગ કરતા હોય ત્યારે બાળકો અહીંયા રમી શકે છે. અને આગળ અહીંયાથી તમે થોડા આગળ ચાલશો 5-10 ડગલા એટલે અહીંયા આગળ બહુ મસ્ત હિંચકા છે, ઝૂલા છે કે જ્યાં તમે વેઇટ કરી શકો છો. જો ટ્રાફિક હોય તો, અમે ટ્રાફિક નથી પણ અમે અહીંયા જસ્ટ 5-10 મિનિટ બેઠા છીએ. બહુ જ સરસ છે હિંચકા એ બધા. અને અહીંયા આગળ સોફામાં અમે ઘણી એવી સારી ફોટોગ્રાફી કરી. ફ્રી હતું, ખાલી હતું એટલે અમે એનો લાભ લઈ લીધો અને બધા ગોઠવાઈ ગયા. મારો પાડ, મારો પાડ, મારો પાડ. જુઓ તમે, ઘણી મોટી હોટેલ છે, બેન્ક્વેટ હોલ છે. એટલે અહીંયા કોઈ બી બુકિંગ, અહીંયા આજના દિવસેમાં આવ્યા તો ત્યાં મેરેજનું બુકિંગ હતું ઓલરેડી, પણ એમનું ડાઇનિંગ એરિયા અલગ હોય છે એટલે ટ્રાફિક નથી હોતું. અને ફાઇનલી અમે આવી ગયા છીએ મેઇન ડાઇનિંગ એરિયાની અંદર. અહીંયા આગળથી ફ્રન્ટથી ખબર નથી પડતી કે પાછળ કઈ ટાઈપનું સેટઅપ છે, પણ પછી જેવા અમે ત્યાંથી એન્ટર થયા અહીંયા ડાઇનિંગ એરિયામાં, પાછળ જેવો બહુ મસ્ત એમણે આખું એમ્બિયન્સ ક્રિએટ કર્યું છે. આખું મોટા મોટા પથ્થરનું માઉન્ટેન્સ જેવું કર્યું છે અને ત્યાં આવી રીતના ટેબલ્સ અરેન્જ કરેલા છે. એટલે અહીં બેસીને મજા આવે ખાવાની. અને આજે ઠંડી બી ખાસી છે. જો અહીંયા એ લોકોએ મોટા મોટા પથ્થર, આ ફ્રન્ટ સાઈડની હોટલની ફ્રન્ટ સાઈડથી આ આખું દેખાતું જ નથી, કારણ કે પાછળ અને બોર્ડરમાં આખું એ લોકોએ મોટા મોટા ટ્રીઝ વાવેલા છે એટલે ત્યાં કશું દેખાતું નથી. આખો હોટલ સેરેન ગાર્ડનનો બેક સાઈડનો એરિયા છે. વેલ મેન્ટેન્ડ, બહુ મસ્ત છે. ક્યાંય બી જઈએ એટલે જમતા પહેલા બધા એક એક ખૂણાનો, હોટલનો એક એક ખૂણો જોઈ જ લેવાનો, ક્યાં શું છે શું નહીં. જુઓ કેટલું ફાઇન છે, મસ્ત એકદમ પાણીનો અવાજ આવે છે, ખડખડ ખડખડ. એકદમ નેચરલ, જાણે તમે માઉન્ટેનમાં બેઠા હો ને એવું જ ફિલિંગ તમને આવે, એટલું ફાઇન છે. અહીંયા અમારું સેટઅપ અરેન્જ થઈ ગયું છે, અમે અહીંયા બેસવાના છીએ. અને બધા હાથ લૂછીને રેડી છે જમવા માટે. 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે, તો હવે મેન્યુ કન્ફર્મ કરીએ. જ્યારે પણ બહાર જઈએ ત્યારે કોઈ બી કોમન વસ્તુ નહીં ખાવાની, કંઈક એવું ખાવાનું જે ઘરે ના ખાતા હોઈએ એવું ટ્રાય કરવાનું. इसमें जो है स्टफिंग वाले पीस आएंगे, स्टफिंग वाला बर्गर के पनीर पीसेस रहेंगे, उसके सेंटर में स्टफिंग रहेगा, चीज पनीर एंड मावा. ओके, फिर तो ये पनीर लाभदार है ना. हाँ. उसका ग्रेवी, टोमेटो बेस ग्रेवी रहता है, हल्का हनी टच रहता है, चटपटा टेस्ट रहेगा और एंड ऑफ स्वीटनेस थोड़ा सा रहेगा. उसका थोड़ा स्पाइसी कर सकते हो ना.
बट जो लवाबदार ग्रेवी बनती है मैम उसमें थोड़ा डलता है नहीं, तो लाइट स्वीटनेस फील होगा आपको। ठीक है, बाकी स्पाइसी तो हो जाएगा। ठीक है। चपाती और नान क्या है? हाँ, चपाती भी हो जाएगी ना? हाँ हो जाएगा, सबसे नीचे चपाती, तवा रोटी करके। हाँ तवा रोटी, तवा रोटी આપણી ઘરની રોટી હોય કોણ ખાશે? અને પેલી ખાવાની છે જ, પેલી જોઈએ છે તંદૂરી કે આજ? एक तंदूरी कर लेना, बटर रोटी, और एक बटर तवा रोटी है ना, वो कर लीजिए 5। बाकी रिपीट में भी रहेगा चपाती? हाँ रिपीट में रहेगा। रिपीट रहे तो बता दीजिएगा। हाँ वो रिपीट में, हाँ रिपीट में कर लेंगे। शामी हंडी एंड अनेरी गार्डन नीचे। और इसका ग्रेवी आएगा ऑनियन बेस रहेगा, ब्राउन ग्रेवी आएगा। और रेड आएगा? रेड नहीं आएगा, ब्राउन आएगा। ब्राउन आएगा, ठीक है, एक कर दो। एक बार रिपीट कर दो ना। क्या रिपीट कर दो? ब्रोकली आलमंड 2/4 और एक अपना मंचूरियन ड्राई, 3 मसाला पापड़, 5 बटर मिल्क, 1 लवाबदार पनीर लवाबदार एंड 5 तवा रोटी, 1 बटर रोटी तंदूरी और 1 जाम सैंडविच। यस ओके। ફાઇનલી અમારું મેન્યુ ધીમે ધીમે આવી રહ્યું છે. સૂપ આવ્યું છે, આલમંડ બ્રોકલી એન્ડ મસાલા પાપડ. મસાલા પાપડમાં જ્યાં બી જઈએ ને એટલા કાંદા નાખીએ ને, એક પાપડમાં 1/2 કિલો કાંદા હશે લગભગ. ઓછા નાખતા હોય તો યાર જુઓ છે ને ભરી ભરી બ્રોકલી આલમંડ સૂપ. કંઈ બી આપવા આવે ને એમ કે સર્વ કરી દઉં તો હાથ પાડવાની. ત્યાં ગયા હોય એક દિવસ 2000-3000 રૂપિયા એને જ આપણે ચાર્જ આપ્યો હોય તો એક દિવસ લાભ આપી દેવાનો એમને. શું મંચુરિયમ એકદમ લસણથી ભરપૂર છે. कौन सा ये वाला फूल? हाँ इसमें हाफ आपका तो આટલા કાંદા બચ્યા અમારે પાપડ ખાતા. ડીશમાં માઉન્ટેન કરી દીધું. કાઠિયાવાડી એટલે છાશ તો જોઈએ જ, ગમે તે ખાવાનું હોય. પણ અહીંયા પીવામાં થોડી લિમિટ રાખવી પડે. શું એક ગ્લાસ એટલું મોંઘું હોય, 150-150 રૂપિયાનું. હું તો પછી શું કરું, થોડું પાણી એડ કરી દઉં અડધો પીને. ચાલો કાંદા લઈ લો, લીંબુ નાખી દો. મેઇન કોર્સ આવે પહેલાં બધું સેટઅપ કરીને રેડી રહીએ. वो नहीं चाहिए, वो नहीं, ये चाहिए. બ્રોકલી આલમંડ સૂપમાં મને બહુ મજા ના આવી. ક્રીમ હોય ને અંદર એટલે બહુ
ટેસ્ટ ના આવે, થોડું પતલું ભાવે, જાડું એકદમ થીક ના ભાવે. પનીર મખની આપી દો ભાઈ. એક રોટલી. રોટલી તો જો ઘરે ખાતા જ હોય, પણ મેંદો નાન મેંદો હોય ને નાનમાં, તો એ ખાવી ના હોય, એટલે પછી રોટલી એના ઓપ્શનમાં રોટલી મચ બેટર. શું મંગાવ્યું? હજી એક સબ્જી આવશે. કયું? વેજ છે. મટકા કોલા. શું મટકા કોલા? હું શું કહું છું? જાની. બીજું કઈ સબ્જી આવે? એક છે બીજું. थैंक यू. चपाती. इसमें रख दीजिए, मैं आधा कर लूँगी. बने हुए લઈ ગરમ હાલો. મને એ દઈ ગયો, લાવો ઠંડી. લાવો ઠંડી લાવો. હું ખાઈશ કે મારે ઠંડી થઈ જાય બાપા. ખાઈ પીને રેડી. હાથ લૂછી નાખીએ, મોઢું લૂછી નાખીએ. સારી સ્મેલ આવે છે. સ્મેલ સારી આવે છે. આજકાલ હાથે ટેબલ ટુબલ લૂછવાનું આપી દે તમને. બેસીન સુધી જવાનું નહીં હાથ ધોવા માટે બી. ખાઈને એક ડગલું પણ ચાલવાનું નહીં. એટલા કમ્ફર્ટ ઝોનમાં રહીને છે ને માણસને શું કહેવાય, આ બધી વસ્તુની આદત પડી ગઈ છે ને. વોકિંગ બંધ થઈ ગયું છે, એક્સરસાઇઝ સાવ બંધ થઈ ગઈ છે. એ વેટ ટીશ્યુ આપે તોય આપણે તો એક નથી આટલું છીને હાથ ધોઈ આવવાના. શું અહીંયા તો વેટ ટીશ્યુ આપે છે, નહીં તો બહાર તો કોરા ટીશ્યુ ટેબલ ઉપર હોય એનાથી લૂછી નાખવાના હોય. એવા આપણને એવું બધું ના ફાવે. આપણે જમ્યા હોય, હાથ ગંદા હોય ને ધોવાનું જ ના હોય.
મજા ના આવે. ચલો મુખવાસ લાવો હવે. સ્કેન આનું પાન મસ્ત હોય હે. વાહ, મુખવાસમાં પાન આવ્યા, શું વાત છે. બિલ કેટલું જોતા ને? સેરેન સ્પેશિયલ પાન. 2867 હે? મોટું ટાકા દે 2867 બોક્સમાં. લેવું કાઢો. ચલો ખાઈ પીને કંઈ બેસાશે તો નહીં અહીંયા ને અહીંયા. ખાલી ડિનરના જ પૈસા આપ્યા હતા, અહીંયા થોડું ને રોકાવાનું હતું. ચલો यार ये एंडोथर्मिक क्या है एक्सोथर्मिक का ऑपोजिट भयंकर कंफ्यूजन है ચલો ભાઈ, ચાલવા દો. ખાઈ પીને ડાન્સ કરો મ્યુઝિક સાથે. કેટલું ફાઇન છે. ફોટોગ્રાફી થાય અહીંયા. શું આવ્યા ત્યારે કરી હતી ફોટોગ્રાફી. ઓકે ગાઈઝ, સો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તમને આ વ્લોગ પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરવાનું ભૂલતા નહીં. અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે જો તમે સબસ્ક્રાઈબ કરેલું હશે તો તમને મારા બધા જ વિડીયોના નોટિફિકેશન મળતા રહેશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય.